નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 12 વિષય સંસ્કૃત બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ તારીખ 17/1/2026 વાર શનિવાર વિભાગ એ નીચે આપેલા પદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો કોઈ પણ બે મિત્રો અહીંયા 3 પદ્યખંડો આપેલા છે તેમાંથી કોઈ પણ બેનો આપણે અનુવાદ કરવાનો રહેશે જોઈએ અનુવાદ પ્રથમ પદ્યખંડનો શ્વેત આભાવાળા કમળરૂપી આસન પર વિરાજતા દિવ્ય પ્રભાવવાળા જ્ઞાન અને ગુણના પ્રવાહથી યુક્ત એવા વિદ્યાના દિવસ સરસ્વતીને સાર તત્વ સભર નહીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું આ રીતે અનુવાદ થશે બીજા પદ્યખંડનો અનુવાદ જોઈએ તો કુતૂહલ જગાડે તેવા સમાચાર નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલ અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીમ્પાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે ત્રીજા પદ્યખંડનો અનુવાદ જોઈએ રાજા કર્ણ એક છે પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે હે રાજા કર્ણ કોને શું આપીશ એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે શું પ્રત્યક્ષ કમળ માટે સૂર્ય હોય છે શું પ્રત્યક્ષ પોયણ માટે ચંદ્ર હોય છે શું દરેક લત્તા સમૂહ માટે વાદળ હોય છે તો મિત્રો આ રીતે અનુવાદ થશે આગળ જોઈએ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો અહીંયા પ્રશ્ન પણ સંસ્કૃતમાં છે અને એનો જવાબ પણ સંસ્કૃતમાં લખવાનો રહેશે નંબર 4 ક પુષ્પેભ્ય સારમ આદદાતિ એનો જવાબ થશે ભ્રમર ગુરુ સર્વતઃ પુષ્પેભ્ય સારામ આદદાતિ અથવામાં છે ચોથો પ્રશ્ન ચંદ્રચૂડ નામ કહ જવાબ ચંદ્રચૂડ ભગવત શિવસ્ય નામ અસ્તિ આગળનો પ્રશ્ન આપેલ શબ્દ પર વિવરણાત્મક નોંધ લખો પ્રશ્ન નંબર 5 ધાતવ આયુર્વેદ પ્રમાણે વાત પિત્ત અને કફ શરીરને ધારણ કરતા હોવાથી તેને ધાતુઓ કહે છે અથવામાં છે મેઘા એના જવાબમાં મેઘા બુદ્ધિનો એક પ્રકાર છે ધારણાત્મક શક્તિ બુદ્ધિ સ્મરણરૂપી બુદ્ધિની ધારણા શક્તિ મેઘા છે આગળનો પ્રશ્ન શ્લોક પૂર્ણ કરો એ જે શ્લોક આપ્યો છે એ પૂર્ણ કરવાનો રહેશે આચારાત ત્યાંથી શરૂ કરી અને લક્ષણમ ત્યાં શ્લોક પૂરો થાય છે અહીંયા આપણે જોઈશું આચારાત લભતે યજુ આચારાત ઇપ્સિતા પ્રજા આચારાત તમનક્ષયમ આચારો અંતમ લક્ષણમ અથવામાં છે યથાકાષ્ટમયો ત્યાંથી શ્લોક શરૂ કરી અને નામ તારકા ત્યાં પૂરો થાય છે યથાકાષ્ટમયો અસ્તિ અશ્વચર્મમયો મૃગ યદ વિદ્રોહનતિયાન ત્રયસ્તે નામ તારકા ત્યાં પૂરો થાય છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો વિકલ્પ લખો નંબર 7 માનવસ્ય મન કીદૃશમ વર્તતે જવાબ આવશે યદ પ્રતિષ્ઠિતમ નંબર 8 સરમ આત્મવશમ ખાલી જગ્યા જવાબ આવશે સી સુખમ નંબર 9 લક્ષ્મીપતે લક્ષ્મકીમ જવાબ આવશે સી કાર્મુક 10 આતુરસ્ય મિત્રમ ખાલી જગ્યા જવાબ આવશે ભીષક નંબર 11 કે વસ્ત્રાણી વયંતી જવાબ આવશે ડી તંતુઆયા વિભાગ બી નીચે આપેલા ગદ્યખંડનું ભાષાંતર કરો કોઈ પણ બે મિત્રો અહીંયા ગદ્યખંડ આપેલો છે તેનું આપણે ભાષાંતર કરવાનું છે નંબર 12 રાજપુત્રામ ત્યાંથી આપણે શરૂ થઈ છે તો તેનું ભાષાંતર આપણે જોઈએ રાજપુત્રોએ કહ્યું આ કેવી રીતે તેણે કહ્યું દક્ષિણારણ્ય નામના વનમાં એક કરડો વાઘ રહેતો હતો તે સ્નાન કરેલો હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે અરે ઓ મુસાફરો આ સુવર્ણ કંકણ લઈ લો ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો આ તો ભાગ્યથી જ સંભવે પરંતુ જ્યાં પોતાની શંકા જન્મે તે બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં આ રીતે આનું ભાષાંતર થશે નંબર 13 યજમાન વિવાહ સંસ્કારે વિધિના વિધેયો ભવંતી તેનો આપણે અનુવાદ કરીશું યજમાન કહે વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારની વિધિ થાય છે તેમાં પ્રદક્ષિણા એટલે કે ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ છે પ્રદક્ષિણા શું છે પુરોહિત કહે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ
કોઈ પદાર્થની ચારે તરફ વર્તુળાકાર ફરવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન કહે, તે વિશેષ ક્રિયા કઈ છે? પુરોહિત કહે, વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચોમેર 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા એવા નામે પ્રખ્યાત છે. આ રીતે અનુવાદ થશે. કોઈ પણ બેના અનુવાદ કરવાના છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. નંબર 15, દશરથેન કીદૃશેન શરણે મુનિકુમારો હિંસિત. જવાબ, દશરથેન શબ્દ વેધીના શરણે મુનિકુમારો હિંસિત. અથવામાં છે, દયાનંદેન આર્ય સમાજસ્ય સ્થાપના કુત્ર કૃતા. જવાબ, દયાનંદેન આર્ય સમાજસ્ય સ્થાપના મુંબાપુર્યામ કૃતા. વિવરણાત્મક નોંધ લખો. નંબર 16, સપ્તપદી, જે તમારે પાઠ નંબર 14માંથી પૂછાયું છે. અથવામાં ભિન્નમ ભિન્નમ મૂલ્યમ, જે પાઠ નંબર 16માંથી પૂછાયેલ છે. આગળનો પ્રશ્ન, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. નંબર 17, દત્ત ઇતિ શબ્દસ્ય અર્થ. ખાલી જગ્યા ભવતી. જવાબ આવશે દાનમ. નંબર 18, કિષ્કિંધા ખાલી જગ્યા નિવાસી. જવાબ આવશે વનો કસામ. નંબર 19, આશ્રમે ખાલી જગ્યા હવિર્ધુમેશુ આશિત. જવાબ આવશે મલિનતા. યોગ્ય વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. નંબર 20, મનુષ્ય સ્વભાવતઃ કીદૃશા સંતિ. જવાબ આવશે સી લુબ્ધા. નંબર 21, ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણી કસ્ય માર્ગદર્શનમ સંપન્નાની ભવંતિ. એમાં તમારે જાતે લખવાનું રહેશે. નંબર 22, ચક્ષુરાગ કુત્ર આશિત. જવાબ આવશે ડી કોકી લઈશું. 23, ઉત્તરીયમ ક પ્રયચ્છતિ. જવાબ આવશે એ ચારુદત્ત. નંબર 24, મુદ્રા કસ્ય સાધનમ. જવાબ આવશે વિનિમયસ્ય. વિભાગ સી, નીચે આપેલા ગદ્યખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. અહીંયા ગદ્યખંડ આપેલો છે. પ્રશ્ન 1, ભારત દેશે કાલે કાલે મહાપુરુષા કિમ કુર્વન્તિ. જવાબ આવશે ભારત દેશે કાલે કાલે મહાપુરુષા દેશ સેવાએ જનહિતાર્થમ ચ જીવનમ સમર્પયંતિ. નંબર 2, મહર્ષે દયાનંદસ્ય જન્મ કુત્ર અભવત. જવાબ, મહર્ષે દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારકારણે ગ્રામે અભવત. નંબર 3, મહર્ષે દયાનંદસ્ય પિતુ નામ કિમ આશિત. જવાબ, મહર્ષે દયાનંદસ્ય પિતુ નામ કરસન ત્રિવેદી આશિત. નંબર 4, દયાનંદસ્ય બાલ્યકાલસ્ય નામ કિમ આશિત. જવાબ, દયાનંદસ્ય બાલ્યકાલસ્ય નામ મૂલશંકર આશિત. સમીક્ષાત્મક નોંધ લખો. પ્રશ્ન નંબર 26, પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. આ પ્રશ્ન સમીક્ષાત્મક એટલે લાંબો લખવાનો છે તમારે. પદ્ય પાઠ નંબર 3માંથી પૂછાયેલ છે. નંબર 27, ભરતે કૈકેયીને આપેલો ઉપાલંબ, જે ગદ્ય પાઠ નંબર 13માંથી પૂછાયેલ છે. નંબર 28, પુત્તલિકા પરીક્ષા પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં આ લેખો. આગળનો પ્રશ્ન, નીચે આપેલા વાક્યનો સસંદર્ભ સમજાવો. કોઈ પણ 2. મિત્રો, અહીંયા 3 સસંદર્ભ આપેલા છે. એમાંથી તમારે કોઈ પણ 2 સમજાવવાના રહેશે, જે દરેકના 3 ગુણ. 29, તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. નંબર 30, સમીક્ષા કુર્યાદ વ્યાયામ, જેનો અર્થ થાય છે સારી રીતે સમજી વિચારીને વ્યાયામ કરવો જોઈએ, જે પદ્યપાઠ 9માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 31, પરિતુષ્ટા યશ્યતિ, એટલે કે સંતુષ્ટ થઈને જશે, સંતોષ પામીને જશે, જે ગદ્યપાઠ 18માંથી પૂછાયેલ છે. આગળનો પ્રશ્ન, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે શોધીને લખો. પ્રશ્ન નંબર 32, તેનો આપણે જોઈએ એ, ભો અપી જાનાસી કિમ નિમિત્તમ નિદૃશે દુર્દશે આગતેતી. એ વાક્ય વિદૂષક બોલે છે. બી, વર્તમાના એતે સર્વે વિશેષત અવગંતવ્યમ. આ વાક્ય શિષ્ય બોલે છે. સી, કિમિદમ સપ્તમિદિતિ. આ વાક્ય યજમાન બોલે છે. ડી,
સમાશ્ચ સિંહ આ વાક્ય સુમંત્ર બોલે છે. વિભાગ ડી. નીચે ફકરો વાંચીને આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. અહીંયા પ્રશ્ન નંબર 33માં એક ફકરો આપ્યો છે, તેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 1, કદાચિત ભોજ સભામ ક પ્રાપ્ત. જવાબ આવશે પ્રથમ લીટીમાં, અથ કદાચિત દ્રવિડ દેશાત કો અપી લક્ષ્મીતરાના વિદાન ભોજ સભામ પ્રાપ્ત. પ્રશ્ન નંબર 2, નૃપસભા કે દ્રષ્ટવા પરિભૂતા. જવાબ આવશે સૂર્યમેવ શોભનામ તમ દ્રષ્ટવા નૃપસભા પરિભૂતામ ઇવ. નંબર 3, રાજા તમ વિદાનમ સબહુમાનમ કિમ અપૃષ્યત. જવાબ આવશે રાજા સબહુમાનમ તમ આગમનશ કારણ પૃચ્છત. 4, લક્ષ્મીધર ભોજરાજમ સવિનયમ કિમ પ્રત્યવદમ. જવાબ આવશે સવિનયમ પ્રત્યવદ દેવ અહમત્ર કુટુંબેન સહ નિવાસાય સમાગત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો, કોઈ પણ 3. પ્રશ્ન નંબર 34, શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે. જવાબ આવશે ખુલ્લા શરીરવાળા એટલે કે બખ્તરથી રક્ષાયા વિનાના અંગોવાળા માણસોને જેમ તીક્ષ્ણ બાણો તેમના શરીરમાં પેસી જઈ તેમને હણી નાખે છે, તેમ શઠ લોકો ભોળા લોકોને હણી નાખે છે. જે પદ્ય નંબર 4માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 35, પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે. જે પદ્ય નંબર 5માંથી પૂછાયેલ છે. પ્રિય વચન બોલનાર સૌને પ્રિય બને છે, તે સર્વ લોકોના સ્નેહ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન નંબર 36, દેવનો દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો. જે ગદ્યપાઠ 11માંથી પૂછાયેલ છે. જવાબ, દેવો સ્વભાવથી જ દમન ન કરનારા હોય છે. તેમના માટે સર્વ પ્રકારના ભોગ સુખ સમૃદ્ધિના પદાર્થો સહેલાઈથી મળી રહેતો હોવાથી દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ લીધો. પ્રશ્ન નંબર 37, બધા જ ગુણો કોને અનુસરે છે. જે ગદ્યપાઠ 20માંથી પૂછાયેલ પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન, શ્લોકનો અર્થ વિસ્તાર કરો. પ્રશ્ન નંબર 38, કૃષકા યે કૃષિ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છાયા ઉપકરવંતિ જીવેભ્યમ તસ્માદ રૂપમ ત એવમ. અથવામાં યેષામ દેશહિતાય પ્રાણાઃ જ્ઞાનમ તથા બલમ સૈનિક રાષ્ટ્ર રક્ષાએ તસ્માત રૂપમ ત એવમ. જેનો અર્થ વિસ્તાર કરવાનો રહેશે. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 39, પ્રવાસને ખાલી જગ્યા મિત્રમ અસ્તિ. જવાબ આવશે સાર્થ. નંબર 40, પય ખાલી જગ્યા પીબેત. જવાબ આવશે દિનાંતે. પ્રશ્ન નંબર 41, ખાલી જગ્યા ગૃહગત સ્મરતિ. તેનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે. નીચે આપેલા શ્લોકાંશોને જોડો. અહીંયા શ્લોકાંશ જે જોડકા જોડવાના છે. નંબર 42, મન શીઘ્રતરમ વાયો. તો તેની સામે સાચું જોડકું આવશે ડી, ચિંતા બહુતરી તૃણામ. નંબર 43, યથાન્નમ મધુ સંયુક્તમ. તો તેની સામે સાચો જવાબ આવશે એ, મધુવાન્નેમ સંયુક્તમ. નંબર 44, યતિ તે નાગ શીર્ષાણી. તો તેની સામે સાચો જવાબ આવશે બી, તતિ તે નાગ વેદાનમ. નંબર 45, દુઃખ પરહંતિ. તેની સામે સાચો જવાબ આવશે સી, વૈજ્ઞાનિકા. વિભાગ એ, નીચેના કોઈ પણ 2 પર વિવરણાત્મક નોંધ લખો. અહીંયા જે 3 પ્રશ્ન આપ્યા છે, તો કોઈ પણ 2 પર તમારે વિવરણાત્મક નોંધ લખવાની રહેશે. 46માં મુચ્છકટિકમ, પ્રશ્ન નંબર 47માં રામાયણમ અને પ્રશ્ન નંબર 48માં રઘુવંશમ આપેલ છે. આગળનો પ્રશ્ન, ન્યાય લખો. નંબર 49, ઇક્ષુરસ ન્યાયમ એટલે કે શેરડીનો રસ અથવા ઉષરષ્ટ વૃષ્ટિ ન્યાય. જે ભૂમિમાં કંઈ પણ ઉત્પન્ન થવાની શક્યતા ન હોય તેવી ભૂમિ. પ્રશ્ન નંબર 50, જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આવું દર્શાવવા માટે કયો ન્યાય પ્રયોજાય. જવાબ આવશે એ, વ્યાપાર ન્યાય. નંબર 51, વ્યર્થ કાર્યમાં બગડતો સમય અને શક્તિ માટે પ્રયોજાતો ન્યાય કયો છે.
જવાબ આવશે એ જલમંથ ન્યાય. પ્રશ્ન નંબર 52 આર્યા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે? જવાબ આવશે ડી 57. પ્રશ્ન નંબર 53 રસે રુદ્રા છિન્નાયા યમન સબલગ આ કયા છંદનું લક્ષણ છે? જવાબ આવશે શિખરિણી. પ્રશ્ન નંબર 54 કયા અલંકારમાં દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ થાય છે? જવાબ આવશે બી શ્લેષ. 55 જ્યાં વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવવામાં આવ્યો હોય ત્યાં કયો અલંકાર બને? જવાબ આવશે વિરોધ. પ્રશ્ન નંબર 56 ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો. જવાબ આવશે સી ચરક સંહિતા. પ્રશ્ન નંબર 57 આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે? જવાબ આવશે સી અથર્વવેદ. પ્રશ્ન નંબર 58 પ્રખર જ્યોતિષી અને ખગોળ વિદ્યાના પ્રતિભાવાન આચાર્ય કોણ છે? જવાબ આવશે ડી વરામિહિર. પ્રશ્ન નંબર 59 જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? જવાબ આવશે બી વેદાંગનું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું પેપર સોલ્યુશન. થેન્ક યુ.